ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। તો વિધેય મુક્તિનું પ્રકરણ ચાલી રહ્યું છે. વિધેય મુક્તિ માટે બે શ્લોકો જે છે, ગતાહ કલાહ પંચદશ પ્રતિષ્ઠાહ અને યથા નદ્ય સ્યંદમાનાહ સમુદ્રે અસ્તમ ગચ્છન્તિ. એના માટે આવી રીતે બે ઉદાહરણ આપેલા છે. શ્રુતિ પોતે આવી રીતે ઉદાહરણથી સમજાવે છે. 16 કળાઓ એના કારણમાં અજ્ઞાનમાં લીન થઈ જાય છે. તો પ્રાણ, શ્રદ્ધા વગેરે બધી જે 16 કળાઓ છે, એટલે સૃષ્ટિનું સર્જન થયું, સ્થૂળ સૃષ્ટિનું સર્જન થયું એ પહેલા સૂક્ષ્મ સર્જન થયેલું, એટલે કે પ્રાણ કે હિરણ્યગર્ભ જે છે એ હાજર હતા. એક જ તત્વને ચેતનતાની પ્રધાનતાને લીધે હિરણ્યગર્ભ કહેવાય છે, અને એને જ જડતાની પ્રધાનતાને લીધે મહત્તત્વ કહેવાય છે. મહત્તત્વ કો, પ્રાણ કો, હિરણ્યગર્ભ કો, વસ્તુ એકની એક જ છે. તો મહત્તત્વ જે કહીએ છીએ સમષ્ટિ બુદ્ધિ કો, મહત્તત્વ કો એક જ છે. એટલે એ એક મેટર છે. સમષ્ટિ બુદ્ધિ મેટર છે, અને સમષ્ટિ બુદ્ધિ જેનું શરીર છે, સમષ્ટિ બુદ્ધિમાં જે તાદાત્મ્યાપન્ન છે, સમષ્ટિ બુદ્ધિમાં જેનું અભિમાન છે, એ ચૈતન્યને હિરણ્યગર્ભ કહેવાય છે. તો આવી રીતે એ હિરણ્યગર્ભની સૌથી પહેલા ઉત્પત્તિ થઈ હતી, એટલે કે પ્રાણ. એટલે પ્રાણ આ પહેલી કળા છે. કળા એટલે શું? જેનો આત્મા પર અધ્યારોપ થયો હોય એને કળા કહેવામાં આવે છે. તો આત્મા એટલે સૌથી પહેલા પ્રાણની કલ્પના થાય છે. જેમ સુવર્ણમાંથી આપણે બંગડી, બુટ્ટી, કંઠી વગેરે કંઈક બનાવવું હોય તો પહેલા એ સુવર્ણને પીગાળીને એક લાંબો તાર બનાવવામાં આવે છે. તો એ પહેલી કલ્પના કઈ થાય છે આત્મા ઉપર? તો કે પ્રાણની, હિરણ્યગર્ભની પહેલી કલ્પના થાય છે. એટલે આત્માએ જાણે કે સૌથી પહેલા પ્રાણને ઉત્પન્ન કર્યો, પોતાનું રહેવાનું ચિહ્ન કે હું છું, આત્મા આ શરીરમાં છે, એનું ચિહ્ન શું છે? તો કે પ્રાણ છે ને ત્યાં સુધી આત્મા છે આ શરીરમાં. એટલે પોતાની હાજરીનું, પોતાની ઉપલબ્ધિનું પહેલું ચિહ્ન છે ને પ્રાણ છે. એટલે પ્રાણ પહેલી કળા છે. એટલે પ્રાણ છે તો જીવ છે. પછી પ્રાણ અને આત્માના સંબંધની જેને શ્રદ્ધા છે, પ્રાણ અને આત્માનો સંબંધ છે, એટલે કે પ્રાણની કલ્પના આત્મા રૂપી અધિષ્ઠાન પર થયેલી છે, આવી જેને શ્રદ્ધા છે. એટલે કે આ શ્રદ્ધા પણ એક કળા છે. શ્રદ્ધા હોય તો જ માણસ વૈદિક કર્મો કરવાનો છે. વૈદિક કર્મોનું આપણને દૃષ્ટફળ કઈ શું મળશે, હું કોઈ સત્કર્મ કરું તો એનાથી શું મળશે એ હું કહી નથી શકતો. શ્રદ્ધાપૂર્વક જ થાય છે. એટલે પ્રાણ અને આત્મા છે, માટે આત્માને માટે, આત્માના ઉદ્ધાર માટે કે આત્માના પ્રસન્નતા માટે મારે કર્મો કરવા જોઈએ, અને માટે શ્રદ્ધાની જરૂર છે. તો શ્રદ્ધા બીજી કળા છે. પ્રાણ એટલે શ્રદ્ધા છે કે આત્મા આ શરીરમાં છે
એવી શ્રદ્ધા છે ને માટે જ આપણે સંધ્યાવંદન કરીએ છીએ, પ્રવચન સત્સંગ વગેરે બધું સાંભળીએ છીએ. આત્મા જેને પ્રાપ્ત કરવાનો છે કે આત્મા જો આ શરીરમાં છે એવી શ્રદ્ધા ના હોય તો કોઈ પણ આપણું વેદ સાથે કોઈ પ્રકારનો સંબંધ ના હોઈ શકે, આપણા શાસ્ત્રો સાથે કોઈ પ્રકારનો સંબંધ ના હોય. એટલે આત્મા જે એટલે પ્રાણ અને આત્મા વચ્ચેનું આ ચિહ્ન કે સંબંધ છે એની શ્રદ્ધા છે માટે આપણે વગેરે બધા કર્મો કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ. તો વ્યવહાર કરવા માટે પંચ મહાભૂત જોઈએ, અધિભૂત જગત જોઈએ, અધ્યાત્મ જગત જોઈએ, અધિદૈવ જગત જોઈએ. તો એ બધી કળા પંચ મહાભૂત રૂપી કળા ઉત્પન્ન થઈ. પછી ઇન્દ્રિયો પણ ઉત્પન્ન થઈ. ઇન્દ્રિયો ક્યારે કામ કરે તો કે મન હોય તો કરે. માટે ઇન્દ્રિયોના વ્યવહાર માટે મન પણ જોઈએ, માટે મન રૂપી કળા ઉત્પન્ન થઈ. પછી મન અન્નમય છે, અન્ન વડે પુષ્ટ થાય છે. જેવું અન્ન તેવું ઓળખાર, જેવું અન્ન તેવા વિચારો આપણે કહેતા હોઈએ છીએ. એટલે મન અન્નનો જ સૂક્ષ્મ ભાગ મનને મળતો હોય છે. એટલે અન્નનું પણ સર્જન થયેલું છે, અન્ન પણ એક કળા છે. એટલે મનને બળ ત્યારે જ મળે જ્યારે આપણે આ અન્ન વગેરે ખાઈએ. પછી બીજું મનનું સાત્વિક બળ શેનાથી મળે? આપણે તપ કરીએ, કંઈક સહન કરીએ, તિતિક્ષા અને વગેરે તત્પરતા, આપણે કંઈક સહન કરીએ, તપ કરીએ ત્યારે આપણને આ બળ મળતું હોય છે, આત્મવિશ્વાસ, આત્મગૌરવ વગેરે. એટલે અગ્નિહોત્ર વગેરે કોઈ પણ ટૂંકમાં વૈદિક કર્મો કરવા માટે તપશ્ચર્યા જોઈએ. તપ કર્યા વગર એક પણ વૈદિક કર્મ કે આપણું સાદું નિષ્કામ પુણ્ય કર્મ પણ થઈ શકે નહીં. કંઈક સહન કરવાની, કંઈક ગુમાવવાની આપણામાં તૈયારી હોવી જોઈએ, તો એને તપ કહેવાય. એટલે તપસ્વી જે છે એ જ અગ્નિહોત્ર, જ્યોતિષ્ઠોમ વગેરે કોઈ પણ કર્મો કરી શકે છે. કર્મો તો ચાલો મારે જ્યોતિષ્ઠોમ કરવો છે, પણ મંત્રો, મારી પાસે મંત્રોનું જ્ઞાન પણ હોવું જોઈએ. ઋત્વિજ વગેરે જે કંઈ પણ છે એ વેદોનું અધ્યયન થવું જોઈએ. માટે મંત્રો, આ વેદના જે મંત્રો છે એ પણ એક કળા છે. એટલે મંત્રો પ્રમાણે અગ્નિહોત્ર વગેરે વગેરે કર્મ કરીએ અને અગ્નિહોત્ર વગેરે કર્મો આપણા શ્રદ્ધા પ્રમાણે, મંત્ર પ્રમાણે કરીએ તો સ્વર્ગરૂપી ફળ મળે. આમ પ્રાણથી માંડીને આ કર્મ ફળ, સ્વર્ગ વગેરે, પૃથ્વીલોક વગેરે, પિતૃલોક વગેરે કર્મફળ સુધીની આ 16 કળાઓ છે. આ 16 કળાઓનો આત્મા પર અધ્યારોપ માત્ર થયેલો છે. અને આ બધું કરનાર કોણ છે? કર્માણી વિજ્ઞાનમયશ્ચ આત્મા. તો વિજ્ઞાનમય આત્મા એટલે કે આ કરતા ભોગતા જીવ એ પરે અવ્યય એકી ભવંતી. આપણે વિચાર કર્યો કે કળાઓ એના કારણમાં લીન થાય છે, પરંતુ વિજ્ઞાનમય શું છે કે ઉપાધિક છે. ઉપાધિક એટલે ઉપાધિને લીધે જે કલ્પાય એને ઉપાધિક કહેવાય. ઘટાકાશ ઔપાધિક છે. તો ઘટાકાશ ક્યાં જતું રહે? તો કે એ મહાકાશ સ્વરૂપે રહે. એટલે ઘટાકાશ રૂપી આભાસ હતો. આભાસ એટલે પ્રતિભાસ, સાચું નહીં, એપેરન્ટ રિયાલિટી કે દેખાવ હતો ખાલી. તો એ જે ઔપાધિક, એ જે માત્ર દેખાવ હતો એ પોતાના બિંબ સ્વરૂપે જ રહે છે. પોતાનું જે મૂળભૂત સારભૂત તત્વ હતું, જીવ રૂપી આભાસ બ્રહ્મ સ્વરૂપે જ રહે છે. એટલે જે પ્રતિભાસ હતો એ બ્રહ્મ જ રહે છે. પ્રારબ્ધ રૂપી ઉપાધિને લીધે પ્રતિભાસ હતો જીવનો. ઘટાકાશનો પ્રતિભાસ કોને લીધે હતો? ઘટરૂપી ઉપાધિને લીધે ઘટાકાશનો પ્રતિભાસ હતો. તો એવી રીતે વિજ્ઞાનમય આત્મા કરતા ભોગતા જીવનો પ્રતિભાસ, પ્રતિભાસ એટલે એનો આભાસ, દેખાવ. હા, કોઈક કરી તો રહ્યું છે કર્મો અને કોઈક ફળ તો ભોગવી રહ્યું છે. તો એ જીવાત્મા જે છે એનો પ્રતિભાસ કોને લીધે હતો? પ્રારબ્ધને લીધે. જે આ શરીર મળ્યું હતું એને લીધે હતો. પ્રારબ્ધ રૂપી નિમિત્ત કહો કે ઉપાધિ કહો, એને લીધે આ પ્રતિભાસ હતો જીવત્વનો. તો એ જે ઉપાધિ કે નિમિત્ત કહો એ જતું રહે જ્યારે પ્રારબ્ધ રૂપી કર્મો, કર્માણી વિજ્ઞાનમય કર્મો અને પ્રારબ્ધ કર્મો બધું બાધિત થઈ જાય ત્યારે પ્રતિભાસનું શું થાય? તો કે એનું જે મૂળભૂત તત્વ હતું ને, બ્રહ્મ તત્વ, એ સ્વરૂપે જ એ રહે. ઉપાધિક છે એ તત્વ સ્વરૂપે જ રહે છે. ઉપાધિ વિલીન થઈ જાય છે. ઘટરૂપી ઉપાધિ વિલીન થાય. ઘટાકાશ સ્વરૂપતઃ નિવૃત્ત થઈ જાય. ઘટરૂપી ઉપાધિ એના કારણ સ્વરૂપે રહે છે, એના અવિદ્યામાં લીન થાય છે. પરંતુ ઔપાધિક ઘટાકાશ હતું જે એ તત્વ સ્વરૂપે રહે છે. આ વિદેહ મુક્તિ છે.
પ્રારબ્ધ રૂપી નિમિત્ત જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે બ્રહ્મ સ્વરૂપે જ પ્રતિષ્ઠિત થઈએ છીએ, એમાં જ નિષ્ઠ થઈને રહીએ છીએ. આ 7મા મંત્રમાં કહેવામાં આવ્યું. પછી 8મા મંત્રમાં નદીનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. તો તથા વિદ્વાન નામ રૂપાદ વિમુક્ત, એટલે નદી પોતાનું હું ગંગા છું એવું મર્યાદિત નામ અને મર્યાદિત રૂપ, પોતાનું એક ઉપાધિમાં પરિચ્છિન્ન અવચ્છિન્ન હોવાપણું અભિમાન જે હતું એ છોડી દે છે. નામ અને રૂપથી જયારે મુક્ત થઈ જાય છે, અભિમાનથી મુક્ત થાય છે, અલ્પ વસ્તુ સાથેના અભિમાનથી મુક્ત થવું એ જ અલ્પની મુક્તિ છે. કારણ કે અલ્પમાં તાદાત્મ્ય ધરાવનાર તો નિરવચ્છિન્ન મહાન છે. અલ્પ એવી બંગડી રૂપી આકારમાં, બંગડી નામ અને બંગડીના આકારમાં જે તાદાત્મ્ય ધરાવે છે એ તો સર્વવ્યાપક, સર્વગત, નિરુપાધિક સુવર્ણ છે. એટલે અલ્પ સાથેનું તાદાત્મ્ય મુક્ત થવું એ જ એની નિરુપાધિક સ્વરૂપે સ્થિતિ છે. સુવર્ણ જે પોતાને બંગડી માની રહ્યું હતું એ એના ભ્રમથી મુક્ત થાય તો એ સુવર્ણ સ્વરૂપે જ રહે છે. આ વિધેય મુક્તિ. તો સાચા અર્થમાં બંગડી પીગળી જાય ત્યારે સુવર્ણ પોતાના સાચા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. આને વિધેય મુક્તિ કહેવાય. ચલો, નામ રૂપ તથા વિદ્વાન નામ રૂપાત વિમુક્ત. તો નામ અને રૂપનો સંન્યાસ, નામ અને રૂપમાંથી મહત્વ બુદ્ધિ, સત્યતા બુદ્ધિ જ્યારે જતી રહે, જ્ઞાનથી જાય અને નામ અને રૂપની કોઈ પ્રતીતિ પણ ન રહે, ત્યારે આ નામ રૂપાત વિમુક્ત પરાત્પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ, ત્યારે એ આવી રીતે દિવ્ય પરાત્પર એવા પુરુષને ઉપૈતિ પ્રાપ્ત થાય છે. તો સ્વામીજીની ચોપડીમાં બૃહસ્પતિ અને કચ્છનું ઉદાહરણ આપેલું છે, સનદ સુજાતીયમાં આવેલું. એટલે બૃહસ્પતિ ત્યાગ કર, નામ રૂપાત વિમુક્ત એ કિસ્સામાં આ ઉદાહરણ છે. તો કચ્છ શિષ્ય જે બૃહસ્પતિ ગુરુ છે અને બૃહસ્પતિ આવી રીતે મુક્તિ માટે કચ્છને ઉપદેશ આપે છે કે તું ત્યાગ કર, ત્યાગ કર, ત્યાગ કર, બસ એ જ ઉપદેશ આપે છે. ત્યારે કચ્છ ધીમે ધીમે જે વસ્તુ પકડી રાખી હતી એ વસ્તુનો ત્યાગ કરે છે, અથવા તો જે વસ્તુનો ત્યાગ થઈ શકે છે ત્યાં સુધીનો ત્યાગ કરવો પડે. આપણને એવું કહીએ કે આ ચશ્માનો ત્યાગ કરો, તો ચશ્માનો ત્યાગ કરી શકાય છે. કેમ? કારણ કે ત્યાગ થઈ શકે એવો છે, માટે એનો ત્યાગ થઈ શકે. હવે જેનો ત્યાગ કઈ વસ્તુનો મારાથી ન થાય? આ ચશ્માનો હું ત્યાગ કરી શકું છું, પરંતુ હું કઈ વસ્તુનો ત્યાગ ના કરી શકું? આત્માનો. હા, સ્વરૂપનો ત્યાગ ના થઈ શકે. અગ્નિને કહીએ કે તું નાનો થઈ જા, આટલું મોટો નહીં, તું નાનો થા, તો એ અગ્નિ થઈ શકે. કોઈ મોટું હોળીના દિવસે તાપણું કરેલું હોય તો પછી બીજા દિવસે સવારે નાનો અંગારા રૂપે પણ અગ્નિ હોય છે. તો અગ્નિને કહીએ કે તું નાનો થઈ જાય તો એ અગ્નિ થઈ શકે છે, પરંતુ અગ્નિ ઉષ્ણત્વ પ્રકાશત્વનો ત્યાગ ના કરી શકે. પોતાનો સ્વભાવ કે સ્વરૂપ જે હોય ને એનો ત્યાગ ના થઈ શકે. તો કચ્છ ક્યાં સુધી ત્યાગ કરે છે? તો ત્યાગ થઈ શકે એ બધી અનાત્મ વસ્તુઓનો ત્યાગ કરે છે. એ પોતાના શરીરનો વગેરે બધાનો એ ત્યાગ કરે છે. એટલે હું દેહ છું, મારું જે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ છે એ બધાનો આ કચ્છ ત્યાગ કરે છે. મારી સભાનતાના જે વિષયો છે એ બધાનો એ ત્યાગ કરે છે. ત્યાગ થઈ શકે એવી વસ્તુનો ત્યાગ કરવાનો છે. પહેલા કોનો ત્યાગ કરવાનો છે? તો કે અધર્મનો ત્યાગ કરવાનો છે. આપણામાં જે સ્વાભાવિક સંસ્કારો અવિદ્યાના, અજ્ઞાનના છે, જેને પ્રાકૃત જીવન કહેવાય, કે શું ખાઈ પીને લહેર કરવી વગેરે, ધન એકઠું કરવું ને આ તે બધું, ટૂંકમાં શાસ્ત્રના સંસ્કારો જેને ન મળ્યા હોય એવા પ્રાકૃત લોકો જે જીવન જીવે છે એ બધાનો પહેલા ત્યાગ કરવાનો. કોના વડે? શાસ્ત્રોના જ્ઞાન વડે, શાસ્ત્રોના સંસ્કાર વડે, સુસંસ્કૃત બુદ્ધિ વડે, ધર્મ વડે. ધર્મ એટલે કે તમે આવી રીતે સત્કર્મો કરો, પુણ્ય કર્મો કરો વગેરે. તો ધર્મ વડે અધર્મને ત્યાગવાનો છે. અધર્મથી, પાપથી, નિંદનીય કર્મોથી છૂટવાનો છે. તો પહેલા એનો ત્યાગ કરવાનો, પછી ધર્મનો ત્યાગ કરવાનો છે. ધર્મનો ત્યાગ કઈ રીતે થાય? મારા સત્કર્મો છોડવા છે.
તો કાલથી સેવા બંધ કરી દેવાની, એવું. સત્કર્મો છોડવા હોય, ધર્મનો ત્યાગ કરવો હોય તો કઈ રીતે થાય? હા, સત્કર્મો સીધા છોડવાના નથી, સત્કર્મનું અભિમાન છોડવાનું છે પહેલા. હું સત્કર્મ, ખબર છે મેં કેટલું બધું કર્યું, એવી રીતે મેં શું ત્યાગ કર્યો, એટલે કે ધર્મનો ત્યાગ આવી રીતે કરવાનો છે, નિષ્કામ ભાવના વડે. નિષ્કામ ભાવના વડે ધર્મ કાર્યો કરવાના, નિષ્કામ ભાવના વડે સત્કર્મો કરવાથી એ જે સકામતા છે, સત્કર્મો કરીને પણ કઈ મેળવવાની જે ઈચ્છા છે એ દૂર થાય છે. એટલે ધર્મનો ત્યાગ આવી રીતે નિષ્કામ ધર્મથી થાય. પછી નિષ્કામ ધર્મ કે હું નિમિત્ત માત્ર છું, કરનારો ઈશ્વર જ છે, ભગવાન જ છે, સમષ્ટિ જ છે. આ સમષ્ટિરૂપ ઈશ્વર જ મારા મનમાં આવા વિચારો ઉત્પન્ન કરે છે, મારા મનમાં આવી ભાવના ઉત્પન્ન કરે છે, અને એ જ કરે છે, હું તો એક નિમિત્ત છું. આવી જે ગૌણ કર્તૃત્વ કહેવાય એનો પણ ત્યાગ છેલ્લે કરવાનો છે. એ ગૌણ કર્તૃત્વ કેવું છે? ધર્મી છે. અધર્મનો ધર્મ વડે ત્યાગ, ધર્મનો નિષ્કામતાથી ત્યાગ, અને પછી ધર્મીનો ત્યાગ એટલે આ બધું કરનારો જે અહંકાર છે એનો પણ ત્યાગ. ત્યાગ કરનાર હું છું એવા વેશનો ત્યાગ કરવાનો છે. આપણે શું સમજી રહ્યા છીએ? તથા વિદ્વાન નામ રૂપાદ વિમુક્ત. તો આ વિદ્વાન નામ રૂપથી મુક્ત કઈ રીતે થયો? તો એક એક વસ્તુ આવી રીતે છોડતા છોડતા થયો. એના માટે બૃહસ્પતિ અને કચ્છનું ઉદાહરણ આપેલું છે. એટલે ધીમે ધીમે જે અહંકારનો ત્યાગ, એટલે બલિરાજાએ આત્મનિવેદન જે કર્યું કે મમત્વ જે મારું છે એ બધું બલિરાજાએ આપી દીધું પહેલા 2 ડગલામાં. પછી આ મમત્વના અભિમાનથી વસ્તુઓને જે પોતે પોતાની માની રહ્યો હતો એ આ વસ્તુઓ કરતા મહાન હતો. સ્વર્ગ કરતા મહાન કોણ છે? હા, અભિમાન, બરોબર. સ્વર્ગ કરતા ઉત્કૃષ્ટ કોણ કહેવાય? આ સ્વર્ગ મારું છે એવું જેને અભિમાન છે એ ઇન્દ્ર વધારે ઉત્કૃષ્ટ કહેવાય. ખ્યાલ આવે તો? વસ્તુ નહીં પણ વસ્તુનું મમત્વ જે અભિમાન ધરાવે છે, એ મમત્વના અભિમાન વાળો જે અહંકાર છે ને એ વધારે મહાન છે. એટલે બલિરાજાએ 3જા ડગલામાં આવી રીતે પોતાનો અહંકાર જે છે, અભિમાન છે, ત્યાગ કરનાર હું છું. મેં ભગવાનને 2 ડગલામાં આ સમગ્ર ત્રિલોકનું રાજ્ય આપી દીધું. એવું જે ત્રિલોક નહીં પરંતુ ત્રિલોકીનો જે અભિમાની છે ને એ મહાન છે. તો એનો પણ ત્યાગ. એ ત્યાગ કઈ રીતે થાય? હું અહંકાર નથી, એટલે કે અહંકારનો ત્યાગ મારે કરવો છે. મારે અહંકારનો ત્યાગ કરવો છે. તો અહંકાર થોડુંક તાત્વિક વેદાંતની વિચારણાથી વિચારીએ આપણે તો મારે અહંકારનો ત્યાગ કરવો છે. અહંકાર કોણ છે? કરતા, ભોગતા, ગંતા, મનતા બધી ક્રિયાઓ સાથે હુંપણાથી એ અભિમાન કરીને જોડાયેલો છે. આંખ, વાણી બોલી રહી છે, શબ્દોનું ઉચ્ચારણ કરી રહી છે. અહંકાર એવું માને છે, વાણી ઇન્દ્રિયમાં તાદાત્મ્ય અભિમાનથી અહંકાર માને છે કે હું બોલું છું. શ્રવણેન્દ્રિય સાથેના તાદાત્મ્ય અભિમાનથી હું સાંભળું છું એવું અહંકાર કરે છે. તો મારે અહંકારથી મુક્ત થવું છે. તો અહંકારથી મુક્ત ક્યારે મળે? અથવા તો મારે અહંકારનો ત્યાગ કરવો છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ છોડવું પડે. અહમ વૃત્તિ સાથેનું હું કરતા છું, હું ભોગતા છું, એવી જે અહમ વૃત્તિ છે એની સાથેનું તાદાત્મ્ય તોડવું પડે, છોડવું પડે. તો હું એ અહમ વૃત્તિ સાથેનું તાદાત્મ્ય કઈ રીતે છૂટે? મારે છોડવું હોય તો કઈ રીતે છૂટાય એનાથી? સ્વરૂપનું જ્ઞાન. સચ્ચિદાનંદ પરમાત્મા છું અને હું અહમ વૃત્તિ નથી. સમજવું પડે, જાણવું પડે, પ્રામાણિક જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. થોડુંક હજી આમ સ્પષ્ટતા જેને કહેવાય ને
આમ ક્લિયર અને પ્રોફાઉન્ડ. મારે અહંકારથી છૂટવું છે. હું કરતા છું, હું ભોગતા છું, એ મિથ્યા અભિમાનથી છૂટવું છે. બરોબર છે જવાબ, પણ થોડુંક એક ઉમેરી દઈએ ને વસ્તુ તો વધારે સ્પષ્ટ થશે. હા, તો સત્ય શું છે? સત્યનું ગ્રહણ કરવું જોઈએ. તો સત્ય શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. હું કરતા છું એ ભ્રાંતિથી છૂટવું છે મારે. તો હા, થોડુંક હજી અસંગ છું. હું અકર્તા છું. હું અકર્તા છું. અહંકારથી છૂટવું છે. અહંકાર કયા સ્વરૂપે રહેલો છે? હું કરતા છું, હું ભોગતા છું, હું ગણતા છું, શ્રોતા છું, મનતા છું, વિજ્ઞાતા છું. બધો વ્યવહાર અહંકાર કરે છે. હું કઈ પણ વ્યવહાર કરતો નથી. વ્યવહારનો કરતા હું નથી. હું અકર્તૃ સ્વરૂપ બ્રહ્મ છું. અકર્તા છું. હું અનાદિ છું, નિર્ગુણ છું, નિર્વિશેષ છું, નિર્વિકલ્પ છું. એટલે હું આવો છું એવું વિચારણા કરવાની, અથવા તો એ આત્મવિચાર નિર્વિશેષ સ્વરૂપનું, નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એટલે હું અકર્તા છું. કોણ? નહીં, બ્રહ્મ હે અકર્તા. હા, હું અકર્તા છું. બ્રહ્મ ભલે અકર્તા રહ્યું. હા, હું અકર્તા છું એ પ્રામાણિક વિચારણા. પ્રામાણિક એટલે ઓનેસ્ટ નહીં. પ્રામાણિક એટલે પ્રમાણજન્ય વિચારણા. પ્રમાણ, શાસ્ત્રોક્ત વિચારણા. શાસ્ત્રએ જે યુક્તિઓ આપી છે, શાસ્ત્રએ જે પ્રમાણ છે, એ રીતે આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, એ રીતે અહંકારનો ત્યાગ અકર્તૃ આત્મ સ્વરૂપના જ્ઞાનથી થાય છે. કારણ કે આત્મા અકર્તા છે, અભોગતા છે, અને માટે એવી રીતે એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ થાય છે. સર્પની નિવૃત્તિ કઈ રીતે થાય? સર્પની નિવૃત્તિ રજ્જુના જ્ઞાનથી સર્પની નિવૃત્તિ થાય. સર્પની નિવૃત્તિ ના થાય રજ્જુના જ્ઞાનથી. રજ્જુના જ્ઞાનથી સર્પની નિવૃત્તિ નથી થતી. હા, સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ થાય. અકર્તૃ આત્મ સ્વરૂપના જ્ઞાનથી હું કરતા છું, ભોગતા છું, એ ભ્રમની નિવૃત્તિ થાય છે. એ વિપર્યય માત્ર છે. એ ખોટો નિર્ણય છે, ખોટું કન્વિક્શન છે. હા, રજ્જુના જ્ઞાનથી સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ થાય છે. એવી જ રીતે નામ રૂપમાં સત્ય બુદ્ધિ જે છે, અથવા તો નામ રૂપની પ્રતીતિ પણ આ શ્લોકમાં, એનાથી વિદ્વાન મુક્ત થઈ જાય ત્યારે પરે અવ્યય પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. પરાત્પર દિવ્ય પુરુષ સ્વરૂપે જ એ રહે છે. તો આ પ્રમાણે નદીનું આ દ્રષ્ટાંત આપ્યું જીવના બ્રહ્મત્વ ના જ્ઞાન માટે, અથવા તો જીવના બ્રહ્મ સ્વરૂપે પ્રતિષ્ઠિત રહેવા માટે આ નદીનું દ્રષ્ટાંત આપ્યું છે. સર્વ નામ રૂપથી આ વિદ્વાન હંમેશ માટે મુક્ત થઈ જાય છે અને કેવળ પરમ દિવ્ય પુરુષ સ્વરૂપે જ રહે છે. પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ થાય છે એટલે કે વિદ્વાન પરાત પર દિવ્ય પુરુષ, દિવ્ય ચૈતન્ય આત્મ સ્વરૂપે જ રહે છે. માટે નામ અને રૂપ એ મિથ્યા અધ્યારૂપ કલ્પના માત્ર છે. જો નામ રૂપ એટલે કે અજ્ઞાન કલ્પિત અંતર, જીવનું બ્રહ્મ સુધીનું જે યાત્રા છે, જે અંતર છે, એ સાચું હોત, નામ અને રૂપની ઉપાધિને લીધે બ્રહ્મ જીવ બની ગયો છે, એવું જો આપણે માનીએ કે નામ રૂપની ઉપાધિને લીધે, ઘટરૂપી ઉપાધિને લીધે મહાકાશ ઘટાકાશ બની ગયું છે, તો
ઘટાકાશની સંપૂર્ણ નિવૃત્તિ ના થાય. જો મહાકાશ ઘટાકાશ બની ગયું હોય તો પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ ના થાય. એટલે શ્રુતિનું આને અર્થાપત્તિ કહેવાય. ઉપનિષદમાં લખેલું છે કે પરાત પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ એક જ માત્ર અદ્વિતીય પરાત્પર પુરુષ સ્વરૂપે જ રહે છે, માટે નામ અને રૂપ મિથ્યા હોવા જોઈએ. કરતા ભોગતા રૂપી અભિમાન ખોટું કલ્પિત ભ્રાંતિ હોવી જોઈએ, માન્યતા હોવી જોઈએ. આવી રીતે પહેલા સત્યનો નિર્ણય શ્રુતિ પાસેથી કરવાનો અને પછી શ્રુતિ પ્રતિપાદિત સત્યને યુક્તિથી સમજવાનું છે. મારા અનુભવ તો હું કરતા છું, હું ભોગતા છું, હવે હું બ્રહ્મ કઈ રીતે હોઈ શકું? એ રીતે અનુભવથી શરૂ કરીને સત્ય સુધી નથી પહોંચવાનું. સત્યનો નિર્ણય શ્રુતિ પાસેથી કરીને સત્યનું સ્વરૂપ શ્રુતિ પાસેથી જાણીને સત્યને સમજવા માટે યુક્તિ કરવાની છે. અનુભવને પડકારીને અનુભવને સમજવાના છે. તો આ 8મો મંત્ર છે. પછી 9મો મંત્ર પણ આ જ અર્થમાં છે, બહુ જ પ્રસિદ્ધ છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જે જાણે છે એ બ્રહ્મ સ્વરૂપે જ રહે છે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. તો 9મો મંત્ર હું વાંચું છું. સયો હવૈ તત્પરમં બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ ન અસ્ય અબ્રહ્મવિદ કુલે ભવતિ તરતિ શોકમ તરતિ પાપમાનમ ગુહા ગ્રંથિભ્યો વિમુક્તો મૃતો ભવતિ. તો સહયઃ જે કોઈ પણ, એના માટે કોઈ અધિકારી વિશિષ્ટ અધિકારી જોઈએ, આ વિશિષ્ટ ઉપાધિ જોઈએ એવું નથી. સયઃ જે કોઈ પણ વૈ તત્પરમં બ્રહ્મવેદ, જે કોઈ પણ એ પરમ બ્રહ્મને જાણી લે છે. પરમ એટલે પરમનો અર્થ સુપ્રીમ. સુપ્રીમ એટલે શું? કે જે અનવચ્છિન્ન ચૈતન્ય છે. અનવચ્છિન્ન એટલે કોઈ નિમિત્ત, કોઈ ઉપાધિથી જે અવચ્છિન્ન કે મર્યાદિત ન થાય એવું. નિરુપાધિક. પરમમ એટલે શું? નિરુપાધિક. કોઈ ઉપાધિની એનામાં વિશેષતા નથી, મર્યાદા નથી, એવું અનવચ્છિન્ન પરમ સુપ્રીમ એવું જે પરમ બ્રહ્મ છે, જે ત્રણેય ભેદ, ત્રણેય સીમા, દેશ કાળ વસ્તુની જે સ્વગત સજાતીય વિજાતીય ત્રણેય ભેદની સીમાથી પર છે, અતીત છે. એટલે કે ભેદ સ્વજાતીય વિજાતીય કે સ્વગત કોઈ પ્રકારના ભેદ બ્રહ્મને મર્યાદિત નથી કરી શકતા એવું જે પરમ બ્રહ્મ છે એને જાણી લે છે એ બ્રહ્મૈવ ભવતિ, બ્રહ્મ જ થઈ જાય છે, બ્રહ્મ સ્વરૂપે જ રહે છે. આ પેનનો જ્ઞાતા હું છું, હું પેનને જાણનાર છું, હું ભૌતિક શાસ્ત્રને જાણનાર છું, હું પરમાણુને જાણનાર છું, હું ક્વોન્ટમ ફિઝિક્સને જાણનાર છું, એમ હું બ્રહ્મને જાણનાર છું. તો બ્રહ્મને જાણનારો બ્રહ્મ જ્ઞાની થતો નથી. બ્રહ્મને જાણવાથી તમે બ્રહ્મજ્ઞાની ના થાવ. તો જો બ્રહ્મજ્ઞાની ના થવાનો હોવું તો પછી શું કામ ભણવાનું? બ્રહ્મને જાણવાથી બ્રહ્મજ્ઞાની નથી થવાતું તો કેમ ભણવાનું? બ્રહ્મજ્ઞાની, તમે બ્રહ્મજ્ઞાની છો એવું કોઈને કહીએ ને તો એની નિંદા કરી કહેવાય. કોઈ મહાત્મા આપ તો બ્રહ્મજ્ઞાની હૈ તો એની નિંદા થઈ કહેવાય. બ્રહ્મજ્ઞાની એ શબ્દ જે છે ને, હા જીવત્વ જતું રહે. એટલે બ્રહ્મ જ્ઞાની નહીં, બ્રહ્મ સ્વરૂપ જ. બ્રહ્મ સ્વરૂપ એવું સંબોધન અપાય કોઈ મહાત્માને. આપ બ્રહ્મજ્ઞાની છો એવું કોઈ પરિચય આપવાનો હોય તો બ્રહ્મજ્ઞાની શબ્દ ના વપરાય, બ્રહ્મ સ્વરૂપ કહેવાય. એટલે બ્રહ્મ જ થઈ જાય છે. બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મને જાણનારો બ્રહ્મ જ્ઞાની થતો નથી, બ્રહ્મને જાણનારો બ્રહ્મ જ થઈ જાય છે. કેમ? કારણ કે બ્રહ્મ એ જાણનારાનું સ્વરૂપ છે, જાણનારાના સ્વરૂપે જ પ્રગટ થાય છે. ન અસ્ય અબ્રહ્મવિદ કુલે ભવતિ. તો બ્રહ્મ જ્ઞાની એટલે કે બ્રહ્મને જે જાણે છે એના કુળમાં કોઈ અબ્રહ્મવિદ એટલે કે બ્રહ્મને ન જાણનારો એવો કોઈ શિષ્ય કે પુત્ર રહેતો નથી. એટલે કે એની પરંપરામાં પણ બધા બ્રહ્મને જાણે જ છે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જે છે આચાર્ય, એના કુળમાં એના શિષ્ય પરંપરામાં પણ બધા શિષ્યો બ્રહ્મને જાણે છે, બ્રહ્મ સ્વરૂપે જ પ્રતિષ્ઠિત થાય છે. પછી શું થાય તો અહીંયા ફળ આવી રીતે કીધું છે, તરતી શોકમ તરતી પાપમાનમ. શોકને તરી જાય છે, પાપને તરી જાય છે.
ગુહા ગ્રંથિભ્યો વિમુક્તો અમૃતો ભવતી. તો ગુહા ગ્રંથિ હૃદય ગ્રંથિથી મુક્ત થઈ જાય છે, અમર થઈ જાય છે. તો બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી સયોહ વૈ તત્પરમં બ્રહ્મવેદ. જે બ્રહ્મજ્ઞાની એટલે બ્રહ્મૈવ ભવતી બ્રહ્મ જ થઈ જાય છે. તો બ્રહ્મ એટલે શું? સર્વાત્મા, સર્વ. બ્રહ્મ એટલે શું? સર્વ. સર્વ એટલે બધું. કે બ્રહ્મનો અર્થ નિરતિશય મહાનતા, નિરતિશય વ્યાપકતા, એટલે કે કોઈ સીમા નથી. બ્રહ્મ એટલે શું? સર્વ. તો બ્રહ્મને જાણનારો સર્વ થઈ જાય છે, સર્વાત્મા બની જાય છે. કેમ? કારણ કે બ્રહ્મ જ સર્વ છે. તો સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થવી એ જ બ્રહ્મ સ્વરૂપે પ્રતિષ્ઠિતિ છે. તો સર્વાત્મ ભાવ ક્યારે થવાય? તો બ્રહ્મ એટલે કે બ્રહ્મ ભાવની પ્રાપ્તિ થાય એ પહેલા પણ બ્રહ્મ જ હોય છે. જેમ કે 12 સાયન્સમાં સારા ટકા આવ્યા હોય, પછી આપણે મેડિકલ ફિલ્ડમાં એડમિશન લઈએ, પછી 5 વર્ષે MBBS થઈએ, ડોક્ટર થઈએ. તો 5 વર્ષ આપણે સરસ ભણવું પડે, વગેરે બધું કરવું પડે. તો એમ બ્રહ્મ થવા માટે આપણે આવી રીતે બધું ભણવું પડે, શાસ્ત્રો, ત્યારે બ્રહ્મ થવાય ના, એવું નથી. એટલે કારણ કે એ MBBS કે જે એલોપેથી જે ડોક્ટર એનું વિજ્ઞાન છે એ મારાથી જુદું છે. માટે શું કહેવાય, જે ડોક્ટર ના હોય એ ડોક્ટર બને છે, પણ અહીંયા બ્રહ્મ ના હોય એ બ્રહ્મ બનતો નથી. બ્રહ્મ જ બ્રહ્મ બને છે, બ્રહ્મ સ્વરૂપે રહે છે. આઈ વિલ ઓન અપ માય નેચર, ઇંગ્લિશમાં આવું કહેવાય. હું મારા સ્વરૂપનો, બ્રહ્મ. આ ભણવાથી થશે શું? મુંડક ઉપનિષદ ભણી લીધાથી થશે શું? તો કે હું મારા સ્વરૂપનો માલિક બનીશ. અત્યારે માય ઓન નેચર, યસ. આત્મ સ્વરૂપના જ્ઞાનથી આત્માનો લાભ થશે. આ બધા વાક્યો જે છે ને આવી રીતે સમજવાના છે. હકીકતમાં હું મારા સ્વરૂપનો માલિક બનીશ. આ સ્વાધ્યાય વગેરે ભણવાથી એનો લાભ મને મળશે. એટલે આ પ્રમાણે તો વચ્ચે અંતર શું હતું? તો કે અજ્ઞાન જ હતું. અને અજ્ઞાન હતું ને માટે બ્રહ્મ જ્ઞાનથી એ અંતર, એ વિઘ્ન જે છે એ દૂર થાય છે. તો અજ્ઞાન જ વિઘ્ન હતું. અજ્ઞાન નિવૃત્તિ થાય પછી બ્રહ્મ ભાવમાં, સર્વાત્મ ભાવમાં કોઈ વિઘ્ન ના નાખી શકે. એટલે મોક્ષ એ નિત્ય પ્રાપ્ત છે. નિત્ય પ્રાપ્ત એવો મોક્ષ અજ્ઞાનને લીધે પ્રાપ્તવ્ય દેખાતો હતો, લાગતો હતો, પરંતુ જ્ઞાનથી એ દેખાવા પણ દૂર થઈ જાય છે, જે ભ્રાંતિ કલ્પિત હતું. તો નિત્ય પ્રાપ્ત એવા મોક્ષ સ્વરૂપમાં જ મારી સ્થિતિ, મને નિત્ય પ્રાપ્ત સ્વરૂપે ઓળખાણ થાય છે. નિત્ય પ્રાપ્ત મોક્ષની નિત્ય પ્રાપ્ત રૂપે ઓળખાણ થાય છે. હું સર્વાત્મા જ છું, હું બ્રહ્મ છું, સર્વ છું, સર્વનો આત્મા છું, સર્વનું ઉપાદાન છું, સર્વનું અધિષ્ઠાન છું. આ જ્ઞાન આવું હોય છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. એના ન અસ્ય બ્રહ્મવિદ કુલે ભવતી, એટલે બધા શિષ્યો જે છે પરંપરાના બધા એ પણ આત્મજ્ઞાની થાય છે, અને જ્ઞાન પ્રાપ્ત થાય જ છે. તરતી શોકમ, શોક દૂર થઈ જાય છે. શોક કેમ દૂર થાય છે? બ્રહ્મ જ્ઞાનથી. બ્રહ્મ જ્ઞાનથી કોઈ સાચી વસ્તુ જતી ના રહે. બ્રહ્મ જ્ઞાનથી ભ્રમ દૂર થાય. રજ્જુના જ્ઞાનથી સાપના નિવૃત્ત થાય, સર્પરૂપી ભ્રમ નિવૃત્ત થાય. એ રીતે બ્રહ્મ જ્ઞાનથી અબ્રહ્મ છું, અસર્વ છું, એ ભ્રમની નિવૃત્તિ થાય છે. અને દેહાભિમાન જેને કહેવાય કે હું દેહ છું, એ મારો ખોટો વિપરીત નિર્ણય, ભ્રાંત નિર્ણય હતો, એ દૂર થાય છે. એ દેહાભિમાનને લીધે જ શોક હતો. પાપમાનમ એટલે કે પાપ વગેરે, કર્તૃત્વ ભોક્તૃત્વને પાપ કહેવામાં આવે છે, એ પણ દૂર થઈ જાય છે. એટલે પૂર્ણતામાં પ્રતિષ્ઠિતિ, એને તરતી શોકમ તરતી પાપમાનમ એનાથી કહેવામાં આવ્યું. ગુહા ગ્રંથિભ્યો વિમુક્ત અમૃતો ભવતી. ગુહા ગ્રંથિ એટલે બુદ્ધિરૂપી ગુહા, એ જ ગ્રંથિ છે. ગુહા ગ્રંથિ એટલે બુદ્ધિમાં જે જે વિપરીત ખ્યાલો રહેલા છે, હું દેહ છું, હું જન્મેલો છું, હું મરવાનો છું, હું આવી રીતે રાગ દ્વેષ વાળો છું, આ બધી ગુહા ગ્રંથિ છે, એ દૂર થઈ જાય છે. ગુહા ગ્રંથિથી મુક્ત થઈ જાય છે. અવિદ્યા ગ્રંથિ કો, ચિત્ત જડ ગ્રંથિ કો, એ બધાથી મુક્ત થઈ જાય છે.
ગ્રંથિ એટલે હું લાલ થઈ ગયો છું. શુદ્ધ સ્ફટિકને એવું લાગે કે હું લાલ થઈ ગયો છું, એને ગ્રંથિ કીધી છે. તો હું લાલ થઈ ગયો છું એ ગ્રંથિ શુદ્ધ સ્ફટિક કેમ સેવી રહ્યો છે? એનું કઈ કારણ છે? એ પોતાની માયામૃતોને ભૂલી ગયો. હું વાસ્તવમાં નિરંગ છું એ ભૂલી ગયો. હું નિરંગ છું એવું શુદ્ધ સ્ફટિક કેમ ભૂલી ગયો? લાલ પુષ્પની ઉપાધિને લીધે શુદ્ધ સ્ફટિક ભૂલી ગયો છે. આ વાક્ય બરોબર છે? લાલ પુષ્પને લીધે શુદ્ધ નિરંગ સ્ફટિક ભૂલી ગયો કે હું નિરંગ છું, શુદ્ધ છું? હા, એટલે એને એ લાલ પુષ્પનો લાલ રંગ એ પુષ્પનો છે, મારો નથી એવું એ ભૂલી ગયો. પણ લાલ પુષ્પનો લાલ રંગ એ પુષ્પનો છે, મારો નથી એવું એ કેમ ભૂલી ગયો? યસ, તાદાત્મ્ય અભિમાન કહેવાય. આ વસ્તુને તાદાત્મ્ય અભિમાન કહેવાય છે. તાદાત્મ્ય અભિમાનને લીધે એ ભૂલી જાય છે પોતાનું સ્વરૂપ. સૂર્ય એક મર્યાદિત એવી ડોલમાં પોતાના પ્રતિબિંબને જુએ છે. પ્રતિબિંબ હલતું અને ડોળું જણાય છે, તો ભલે ને દેખાતું ભલે ને જાણાતું પ્રતિબિંબ, પ્રતિબિંબની મર્યાદા, પ્રતિબિંબની વિશેષતા, પ્રતિબિંબના વિકારો થી સૂર્ય મોહિત કેમ થઈ જાય છે? તાદાત્મ્ય પ્રતિબિંબ સાથેના હું આ છું એને તાદાત્મ્ય અભિમાન કહેવાય. એટલે તાદાત્મ્ય અભિમાનને લીધે એવું થતું હતું. તાદાત્મ્ય અભિમાન જ આ જે ઉપદેશ સવારનો ઉપદેશ શાસ્ત્રીનો શ્લોક શ્લોક આ જ બાબતે છે. તાદાત્મ્ય અભિમાન એની નિવૃત્તિનું જ છે. તો શું તાદાત્મ્ય અભિમાન છૂટી જાય તો શોક ને પાપમાનમ તરતી શોકમ તરતી પાપમાનમ. તાદાત્મ્ય અભિમાન જ આ બધી સમસ્યા, બધા સંસાર રૂપી અનર્થોનું મૂળ છે. તો એ છૂટી જાય છે. પછી ગુહા ગ્રંથિ વિમુક્તો, એટલે ગુહા ગ્રંથિથી મુક્ત થઈ જાય છે. તાદાત્મ્ય અભિમાન ગ્રંથિ એટલે તાદાત્મ્ય અભિમાન, એનાથી એ મુક્ત થઈ જાય છે. માટે શોક અને પાપમાનમ થી મુક્ત થઈ જાય છે. પછી તાદાત્મ્ય અભિમાન થી મુક્ત થઈ જાય તો લાભ શું થાય? ઓલા શુદ્ધ સ્ફટિક તાદાત્મ્ય અભિમાન થી મુક્ત થઈ ગયો. પણ એ તો શુદ્ધ જ હતો ને, એને નાહવું તો નથી પડતું. તાદાત્મ્ય અભિમાન થી મુક્ત થવા માટે નાહવું તો નથી પડતું. હા, જ્ઞાન થાય. વિમુક્તો અમૃતો ભવતી. વિમુક્તો અમૃતો ભવતી એટલે હવે એ ક્યારે પોતાને જીવપણા મર્ત્યત્વની ભ્રાંતિ નહીં સેવે. હવે હું મરવાનો છું કે મર્ત્ય છું ને એ ભ્રાંતિ નહીં સેવે. એ નિત્ય મુક્ત જ રહેશે. નિત્ય મુક્ત જ પોતાને જાણશે, ઓળખશે. વિમુક્ત આવી રીતે પોતાને મુક્ત સ્વરૂપે જ ઓળખશે. એને નાહવું નહીં પડે. ટૂંકમાં ખ્યાલ આવ્યો? જ્ઞાનથી શું થશે તો કે અશુદ્ધિ દૂર કરવાની જરૂરત જ નહીં રહે. અશુદ્ધિ ક્યાં હતી, ક્યાં ગઈ અશુદ્ધિ, ક્યાં ગયો શોક, ક્યાં ગયો મોહ, કે જેનાથી છૂટવા માટે હું આ બ્રહ્મ જ્ઞાન ભણતો હતો. આ મુંડક ઉપનિષદ કેમ ભણતા હતા? દુઃખથી છૂટવા માટે, શોકથી છૂટવા માટે આ બધું ભણતા હતા. એટલે ભણ્યા પછી એટલે ક્યાં ગયું બધું? હતું જ નહીં ને, એવું છે. હા, ભણીને પછી આ કકળાટમાંથી મુક્ત થઈશું એટલે આ છે જ નહીં, એ સમજવાનું છે. કલ્પિત પ્રતીતિ કાળે પણ સર્પનું અસ્તિત્વ નથી. એટલે શોક પાપમાનમ ને ગુહાગ્રહ આ બધું છે જ નહીં. એને વિમુક્તો અમૃતો ભવતી કીધું છે. આ દ્રઢ નિશ્ચય થઈ જવો જોઈએ. આને જ ક્લેરિટી કહેવાય. એટલે કે આવો નિશ્ચય હોય પછી એ આપણા લાગણીશીલ વ્યક્તિત્વમાં પણ
ઉતરે. એટલે બુદ્ધિનો જે ફર્મ નિશ્ચય, ફર્મ કન્વિક્શન જે છે, દ્રઢ નિશ્ચય એટલે કે સ્પષ્ટતા, એ ધીમે ધીમે આપણા વ્યક્તિત્વમાં ટ્રાન્સલેટ થાય. એટલે મોક્ષ જે છે એ અવિદ્યાથી, ભ્રાંતિથી, ભ્રમ માત્રથી, માન્યતા માત્રથી જ બદ્ધ હતો, એટલે કે અંતર હતું, તો એ દૂર થાય છે. અવિદ્યા નિવૃત્તિ થતા મોક્ષ નિત્ય સિદ્ધ સ્વરૂપે જ રહે છે, એટલે નિત્ય સિદ્ધ જ છે. પછી ન અસ્ય અબ્રહ્મવિદ કુલે ભવતી, આ જે વાક્ય છે એટલે એના કુળમાં કોઈ બ્રહ્મને જાણ્યા વગરનો રહેતો નથી. એટલે જે બ્રહ્મને જાણે ને એ જ એનું કુળ કહેવામાં આવે છે. એના કુળમાં કોણ કોણ છે? તો કે બ્રહ્મને ન જાણ્યા હોય ને એવા નથી કોઈ એના કુળમાં. અને એટલા માટે એવું કીધું છે, ન અસ્ય અબ્રહ્મવિદ કુલે ભવતી. એટલે શિષ્ય આચાર્ય શિષ્ય પરંપરાનું જે કુળ છે ને એમાં કોઈ અબ્રહ્મ છે જ નહીં. એટલે જ્ઞાનીનો આપણે વિચાર્યું, તરતી શોકમ તરતી પાપમાનમ ગુહા ગ્રંથિભ્યો વિમુક્તો અમૃતો ભવતી. એટલે જ્ઞાનીનો જે અનુભવ છે, મેં કીધું કે ઓલું અશુદ્ધિ છે જ નહીં, એટલે કે હું ક્યારે મર્યો જ નથી, એ જ્ઞાનીનો અનુભવ છે. અમૃત ભવતી, અમરણ ધર્મા થઈ જાય છે કે અમૃત સ્વરૂપ બની જાય છે. એટલે શું? હું ક્યારે મર્યો જ નથી, અજ્ઞાન કાળે પણ મારું મૃત્યુ થયું નથી. આ બધા અનેક અનાદિ કાળથી જે જન્મો, આપણી સાધના વગેરે જે ચાલી રહી છે, અનેક શરીરો ધારણ કરેલા છે, એક પણ વાર હું મર્યો નથી. શરીર ભલે એનો એક શરીરનો ત્યાગ થઈને બીજા શરીર ધારણ કરેલું હોય, પરંતુ હું ક્યારે મર્યો નથી. આ આત્મા નિત્ય અમૃત સ્વરૂપ જ છે, એ અનુભવ એને થાય છે. નિત્ય પ્રાપ્ત આત્માને જાણવાથી જ એનું નિત્ય પ્રાપ્ત સ્વરૂપે લાભ થાય છે. જાણ્યા પછી લાભ માટે કંઈ જ કરવાનું રહેતું નથી. જાણ્યા પછી લાભ માટે કંઈ જ કરવાનું રહેતું નથી. તો તરતી શોકમ તરતી પાપમાનમ. તો શોક કેમ થાય છે આપણને? શોક એટલે માનસિક સંતાપ. માનસિક સંતાપ કેમ થાય છે? કારણ કે પાપ છે. દુષ્કર્મોનું જે વગેરે જે કંઈ પણ છે પાપ છે. એટલે શોકનું કારણ પાપ છે. આપણને દુઃખ થતું હોય એનું કારણ આપણને જાણવું છે કે મારે આ કેમ સહન કરવું પડે છે, તો પછી એના માટેનું કહેવાયું જ છે કે પૂર્વેના કર્મો, કે ટૂંકમાં પાપ કર્મોનું ફળ આપણને મળે છે, માટે અત્યારે વર્તમાનમાં દુઃખ અનુભવાય છે. તો શોક જે છે ને એ ચિહ્ન છે અને એનું કારણ પાપ છે. શોકનું કારણ પાપ, પાપનું ચિહ્ન શોક છે. એટલે પાપ કયા સ્વરૂપે? પાપના 3 સ્તર છે. પાપની વાસના હોય, કોકને હેરાન કરવાની વાસના હોય, એ પાપની વાસના હોય, હેરાન કરવાના અંદર સંસ્કાર પડેલા હોય તો કોઈકને હેરાન કરવા રૂપી કર્મ કરીએ, અને કોકને હેરાન કરીએ તો સૌથી પહેલા તો આપણે જ હેરાન થઈએ અને દુઃખ એનું ફળ મળે. એ પાપના જે 3 સ્તર છે, વાસના રૂપે પાપ રહેલું છે, પછી પાપ કર્મ અને પાપનું ફળ. પાપનું ફળ દુઃખ. તો દુઃખ, પાપ રૂપી કર્મ અને પાપની વાસના, આનાથી મુક્ત થઈ જાય છે જ્ઞાની. તરતી શોકમ તરતી પાપમાનમ ગુહા ગ્રંથિભ્યો વિમુક્તો અમૃતો ભવતી. ગુહા ગ્રંથિ એટલે શું? ગુહા શું છે? ગુહા ગ્રંથિભ્ય એટલે અવિદ્યા ગ્રંથિ. જે આપણે આગળ વિચાર કર્યો જીવન મુક્તિના મંત્રમાં, વિદ્યતે હૃદય ગ્રંથિ, એ મંત્ર જે હતો, તો અહીંયા ત્યાં આપણે હૃદય ગ્રંથિ એટલે જ અવિદ્યા ગ્રંથિ એવું સમજેલા. અહીંયા આચાર્યો જે છે જુદા ફરક, અવિદ્યા ગ્રંથિ અને હૃદય ગ્રંથિ બે જુદું છે. એટલે કે અવિદ્યા ગ્રંથિ એ મૂળભૂત ગાંઠ છે, ચિત્ત જડ ગ્રંથિ એ મૂળભૂત અવિદ્યા ગ્રંથિ છે. અને ચિત્ત જડ ગ્રંથિ એટલે શું? તાદાત્મ્ય અભિમાન. હું આ દેહ છું એ ચિત્ત જડ ગ્રંથિ થઈ. હું અનાત્મા રૂપી ઉપાધિ છું એ ચિત્ત જડ ગ્રંથિ થઈ. તો એ આ અવિદ્યા ગ્રંથિ કહેવાય છે, એનાથી મુક્ત થઈ જાય છે. હું દેહ છું એવી અવિદ્યા ગ્રંથિને લીધે જ મને અધૂરપની લાગણી, અધૂરપમાંથી મુક્તિની ઈચ્છા જન્મે છે, લાડુ, આઈસ્ક્રીમ વગેરે, ટૂંકમાં કામ ગ્રંથિ કે ઈચ્છા ગ્રંથિ, પછી કર્મ, કર્મનું ફળ, એ બધી બી ગ્રંથિઓ જ છે. તો મૂળભૂત અવિદ્યા ગ્રંથિ અને પછી હૃદય ગ્રંથિ એટલે કામ ગ્રંથિ અથવા તો ઈચ્છા ગ્રંથિ. તો બંને ગ્રંથિઓ દૂર થઈ જાય છે. એટલે અવિદ્યા ગ્રંથિને મૂળભૂત આવરણ ગ્રંથિ કીધું, અને વિક્ષેપ ગ્રંથિ એટલે શું? આવરણને લીધે
રજ્જુનું અજ્ઞાન અને સર્પનું પ્રોજેક્શન, આ બે વસ્તુ છે, એ બંનેને ગ્રંથિ કીધી છે. તો અવિદ્યા ગ્રંથિ એટલે મૂળભૂત આવરણ, આત્માનું વાસ્તવિક બ્રહ્મ સ્વરૂપને ન ઓળખવું, ભૂલી જવું. આત્મા પોતાના વાસ્તવિક એવા સૂર્ય પ્રતિબિંબને જોઈને પોતાના વાસ્તવિક બિંબ સ્વરૂપને ભૂલી જાય છે, એ અવિદ્યા ગ્રંથિ છે. સૂર્ય પોતાને મર્યાદિત અને ડહોળા સૂર્ય રૂપે જુએ છે, નિર્ણય બાંધે છે. જુએ છે એનો વાંધો નથી, નિર્ણય બાંધે છે કે હું ડહોળો છું, હું મર્યાદિત છું, હું મરી જવાનો છું, હું હવે નહીં રહું. આ જે છે એને હૃદય ગ્રંથિ કીધી છે. જો અવિદ્યા ગ્રંથિ કઈ, પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી જવું, એ અવિદ્યા ગ્રંથિ. હું તે વિપરીત ભાવના, વિપર્યય જેને કહેવામાં આવે છે, મિસએમ્પ્રિહેન્શન. શું? નોન એપ્રિહેન્શન એન્ડ મિસએપ્રિહેન્શન. તો નોન એપ્રિહેન્શન અવિદ્યા ગ્રંથિ, મિસએપ્રિહેન્શન એટલે હૃદય ગ્રંથિ. તો આ બંનેથી મુક્ત થઈ જાય છે. સ્વરૂપનું અજ્ઞાન એને અવિદ્યા ગ્રંથિ. સ્વરૂપના અજ્ઞાનને લીધે દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિ થાય, એ હૃદય ગ્રંથિ છે. આ સમજણ પડી ગઈ ને બંને? સ્વરૂપનું અજ્ઞાન એટલે અવિદ્યા ગ્રંથિ, એના લીધે મિસએપ્રિહેન્શન, દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિ જન્મે છે, એને હૃદય ગ્રંથિ કીધી છે. તો આવી ગુહા ગ્રંથિભ્યઃ બહુવચન છે, પંચમી બહુવચન છે. આ બધી ગ્રંથિઓથી વિમુક્ત થઈ જાય છે, અમૃત સ્વરૂપ બનીને રહે છે. તો વિમુક્ત અમૃત, આ જ્ઞાની અમૃત સ્વરૂપ વિમુક્ત થઈ જાય છે, અમૃત થઈ જાય છે. એટલે અખિલ સર્વાત્મ ભાવ સંપન્ન બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મ એટલે સર્વ, અખિલ સ્વરૂપ થઈ જાય છે. તો અખિલ એટલે શું? ખિલ એટલે પ્રારબ્ધ. જો આપણે વિમુક્ત અમૃત સમજી રહ્યા છીએ તો પ્રારબ્ધ પણ શેષ રહેતું નથી, એ અખિલ થઈ જાય છે. અખિલ એટલે શું? પ્રારબ્ધ. ખિલ, ખિલ એટલે શેષ, કંઈક બાકી રહે ને. આપણે અજ્ઞાની દેહાભિમાની જીવ જયારે આ શરીર સાથેનું તાદા એટલે શરીરને છોડે છે, પ્રારબ્ધ, આ શરીરનું પ્રારબ્ધ પૂરું થાય ત્યારે ખીલ એટલે કે પ્રારબ્ધ શેષ બીજા પૂર્વેના જન્મોનું બાકી રહી જાય છે. માટે કારણ કે દેહાભિમાની રહીને દેહથી છૂટે છે. દેહાભિમાની અજ્ઞાની દેહાભિમાની રહીને દેહથી છૂટે છે, ઘડો થાય, ટૂંકમાં મરી જાય ત્યારે. જયારે આ જ્ઞાની દેહાભિમાનથી મુક્ત થઈને મરે છે, એટલે કે મરે છે એટલે દેહથી છૂટે છે. માટે કોઈ ખીલ, ખીલે એટલે શેષ, કંઈ બાકી રહેતું નથી. દેહાભિમાનથી મુક્ત થઈ જાય કોઈ તો એ ઉપાધિ વડે થયેલા બધા કર્મોથી, પ્રારબ્ધ, સંચિત, આગામી, ક્રિયમાણ બધું જે હોય એનાથી મુક્ત થઈ જાય છે. એટલે ખીલ એટલે શેષ, બચેલો હિસ્સો રહેતો નથી. અવિદ્યા લેશ પણ રહેતો નથી. જ્ઞાની બ્રહ્મ થઈ જાય છે, વિમુક્ત અમૃત થઈ જાય છે, અખિલ થઈ જાય છે. અખિલ એટલે શું? ખીલ વગરનો. ખીલ એટલે શું? શેષ, બચેલું, લેશ. તો અવિદ્યા લેશ પણ રહેતો નથી, અખિલ સ્વરૂપ થઈ જાય છે. આ બ્રહ્મ જ્ઞાનનું ફળ છે, બ્રહ્મ જ્ઞાનની મહત્તા છે. તો આ પ્રમાણે સુંદર વર્ણન આ વિધેય મુક્તિનું કરેલું છે. પછી આ જે 10મો મંત્ર છે એમાં સંપ્રદાય વિધિ અને શિષ્યએ જે કરવાનું છે એનું વર્ણન આવે છે. તો થોડુંક વિચારી લઈએ. તદેતદ રુચા અભ્યુક્તમ ક્રિયાવંત શ્રોત્રિયા બ્રહ્મનિષ્ઠાઃ સ્વયં જુહ્વતે એકર્ષિં શ્રદ્ધયંતઃ તેષામેવ એતાં બ્રહ્મ વિદ્યાં વદેત શિરોવ્રતમ વિધિવત્યૈસ્તુ ચીર્ણમ. તો આ સમર્થનમાં જીવન મુક્તિ અને વિદેહ મુક્તિનું જે ઉપનિષદે વર્ણન કર્યું, મુંડક ઉપનિષદ, આવી રીતે રુચા, રુચા એટલે રૂક મંત્ર, રૂક મંત્રનું પ્રામાણ્ય સૌથી વધારે હોય. તો પોતે જે જીવન મુક્તિ વિદેહ મુક્તિનું પ્રતિપાદન કરેલું છે એના સમર્થનમાં રૂક મંત્ર કે રુચાને ટાંકે છે સમર્થનમાં, અથવા તો આવી રીતે આના અનુવાદમાં સમર્થનમાં આવી રીતે રુચા, રૂક મંત્ર ટાંકે છે. શું છે રૂક મંત્ર? ક્રિયાવંત શ્રોત્રિયા બ્રહ્મનિષ્ઠા. ક્રિયાવંત એટલે જે નિષ્કામ પુણ્ય કર્મો કરનારા છે, નિષ્કામ ભાવે ઈશ્વરાર્પણ બુદ્ધિથી, ઈશ્વરને સમર્પિત બુદ્ધિથી આ જે બધા
કર્મો કરનારાઓ છે કેવા છે? શ્રોત્રિયા બ્રહ્મનિષ્ઠા. તો અહીંયા જે શિષ્યોનું વર્ણન છે, શિષ્ય માટે વિધિ કહેવામાં આવે છે. સ્કૂલમાં જે સારી રીતે ભણે ને એને સારી કોલેજમાં એડમિશન મળે. હવે આ કેવું છે? સ્કૂલમાં સારી રીતે ભણવું જોઈએ એવી વિધિ છે. સારા ડાયા માણસો આવું કરે છે એટલે શું? વિધિ છે કે આવું કરવું જોઈએ. તો એવી રીતે ક્રિયામાં શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા આવું કરે છે તો એવું કરવું જોઈએ. તો ક્રિયા નિષ્ઠામાં ભાવે આવી રીતે કર્મો કરવા જોઈએ. શ્રોત્રિયા પોતાના વેદનું સ્વાધ્યાય વિધિથી અધ્યયન કરવું જોઈએ. અહીંયા સાધક શિષ્યની વાત થઈ રહી છે એટલે આ સાધન અવસ્થામાં ગુરુ પાસે જઈને, આચાર્ય પાસે જઈને આવી રીતે શાસ્ત્રોનું અધ્યયન કરવાનું. બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મ અહીંયા અપર બ્રહ્મના અર્થમાં છે. અપર બ્રહ્મનિષ્ઠા એટલે વેદોક્ત ઉપાસનાઓ, ઈશ્વર ઇષ્ટના દર્શન સુધીની ઉપાસનાઓ કરવી જોઈએ. અપર બ્રહ્મનિષ્ઠ થવું જોઈએ એટલે શું? આપણે જે કહીએ શિવજીની આરાધના ઘરમાં થતી હોય તો શિવજીના દર્શન સાક્ષાત્કાર અથવા તો શિવજી સોપાધિક સ્વરૂપે એમનો અનુગ્રહ વરસાવે ત્યાં સુધી એમની આરાધના પૂજા ઉપાસના કરવાની હોય. તો શિવજી એમનો અનુગ્રહ વરસાવે એવી કઈ રીતે ખબર પડે? પોતાના જે પોતાની ઈષ્ટ દેવતા અનુગ્રહ કૃપા વરસાવે ત્યાં સુધી આરાધના ઉપાસના કરવાની હોય. તો ઈષ્ટ દેવતાનો અનુગ્રહ થયો એવી ખબર કઈ રીતે પડે? આપણે ભણી ગયા છીએ ભક્તિ યોગમાં, શંકરાનંદી ગીતામાં. જ્ઞાનની ઈચ્છા જાગૃત થાય હા, એ અનુગ્રહ થવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરવા અનુકૂળતા પ્રાપ્ત થાય, ગુરુજીની પ્રાપ્તિ થાય. હા, ઈશ્વર કૃપા, ગુરુ કૃપા અને શાસ્ત્ર કૃપા. બરોબર. શિવજી એટલે શું? સોપાધિક ઈશ્વર. તો સોપાધિક બ્રહ્મ, સોપાધિક પરમાત્માની કૃપા. પોતાનું સ્વરૂપ વ્યક્ત કરે. હા, સોપાધિક બ્રહ્મનો અનુગ્રહ કયો કહેવાય? બરોબર બોલ્યા. પોતાનું સ્વરૂપ વ્યક્ત કરે. હા, અભિમુખ થાય. સગુણ સવિશેષ સોપાધિક બ્રહ્મ ની આરાધના કરવાથી એનો અનુગ્રહ થાય છે. તો હા બરોબર છે. એક શબ્દ આમ, હા, સગુણ બ્રહ્મ પોતાનું નિર્ગુણ સ્વરૂપ પ્રગટ કરે એ એનો અનુગ્રહ છે. નિર્ગુણ સ્વરૂપ કઈ રીતે પ્રગટ કરે? સગુણ બ્રહ્મ, શિવજી સગુણ બ્રહ્મ છે એ પોતાનું નિર્ગુણ સ્વરૂપ પ્રગટ કરે છે. જ્ઞાનથી એટલે શું કરે? શું એ શિવજી કંઈક તો કરે ને. અનુગ્રહ મારે કરવો હોય તો આપણે બાળકના ઉપર અનુગ્રહ કરવો છે તો એને ચોકલેટ આપીએ, એટલે પ્રસન્ન થઈને એને જે જોઈતું હોય એ આપીએ. તો સગુણ બ્રહ્મ શિવજીના પક્ષે શું છે? સગુણ બ્રહ્મના પક્ષે શું? જેમ આપણે બાળકને ચોકલેટ આપીએ, આપણી ઈચ્છા હોય મોક્ષની, કૃપા કરીને આપણને પૂરી કરે. નહીં તમે ક્યાં હોય? અંતઃકરણ શુદ્ધિ કરાવે. સાચી વાત છે. પછી જો તમે જવાબ આપી દીધો છે પણ આમ છે ને, સગુણ બ્રહ્મે અનુગ્રહ કરવો હોય તો એના નિર્ગુણ સ્વરૂપને પ્રગટ કરવું પડે. તો નિર્ગુણ સ્વરૂપ કઈ રીતે પ્રગટ થાય? હા, હું આવો નાવો રહું ને નિર્ગુણ સ્વરૂપ પ્રગટ ના કરી શકે શિવજી. હું દેહાભિમાની જીવ કરતા ભોગતા જ રહું અને સગુણ બ્રહ્મની આરાધના કરતો રહું તો સગુણ બ્રહ્મ મારી આ દેહાભિમાનની ભ્રાંતિ દૂર કરીને નિર્ગુણ સ્વરૂપે પ્રગટ થાય, આત્મ સ્વરૂપે પ્રગટ થાય, આત્મ સ્વરૂપે નિરૂપાધિક સ્વરૂપે પ્રગટ થાય. એ જ સગુણ બ્રહ્મનો અનુગ્રહ છે. તો આવી રીતે અપર બ્રહ્મનિષ્ઠ એટલે કે ઈષ્ટના દર્શન, ઈષ્ટના અનુગ્રહ સુધીની જે પોતાના જીવનમાં આરાધના ઉપાસના કરે છે
એવા લોકો બ્રહ્મનિષ્ઠા સ્વયં જુહ્વતે એકર્ષિમ શ્રદ્ધયંતઃ, તો પોતે આવી રીતે એકર્ષી અહીંયા અગ્નિની ઉપાસનાની પણ વાત છે. તો અથર્વ વેદ જે છે એનું અધિકારીનું અહીંયા વર્ણન થઈ રહ્યું છે. એકર્ષિમ શ્રદ્ધયંતઃ જુહ્વતઃ, એટલે એક ઋષિ શું છે, અગ્નિ છે, તો એ બધી આવશે ચર્ચા. તો એનું જુહ્વતે, એમાં એ અગ્નિની આરાધના કરે છે, અગ્નિની ઉપાસના કરે છે. શ્રદ્ધયંતઃ એટલે શ્રદ્ધાપૂર્વક અગ્નિની આરાધના ઉપાસના કરે છે. તેષામ એવ એતામ બ્રહ્મ વિદ્યામ વદેત, તો એવા જે છે અધિકારીઓ એને જ આ બ્રહ્મ વિદ્યા આપજો. આ આચાર્ય પ્રતિ વિધિ છે. શિષ્યો માટે વિધિ કઈ થઈ? ક્રિયાવંત થી શ્રદ્ધયંત સુધીની. એને બ્રહ્મ વિદ્યા આપજો એવું શ્રુતિ કહે છે. બ્રહ્મ વિદ્યા જ આપજો, બીજું કઈ નહીં એવું પણ કહે છે. શિરોવ્રતમ યૈસ્તુ ચીર્ણમ, એટલે કે જેનું આ શિરોવ્રત છે એને વિધિવત આવી રીતે તમે બ્રહ્મ જ્ઞાન આપજો, એવો અહીંયા શિષ્ય માટેની વિધિ વૈધ કર્મનો અહીંયા ઉલ્લેખ છે. સંપ્રદાય વિધિ ગુરુના પક્ષે જે છે કર્તવ્ય એનો પણ અહીંયા નિર્દેશ થયેલો છે. તો આપણે ભાષાંતર જોયું, હવે પછી એનો ગુરુવારે એનો અર્થ જોઈશું. ગુરુવારે આ ને આગળનો મંત્ર છે એ આપણે જોઈ લઈશું. તો સુંદર રીતે અધ્યયન જે છે આપણું અહીંયા સંપન્ન થાય છે ગુરુવારે. બસ એ અધ્યયન જ આપણું સ્વરૂપ બનીને રહે એવી પરમાત્માને પ્રાર્થના પણ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.